પુરુષોત્તમાય સ્વયંના પુરુષાર્થ પર જ ઉભા છે. ક્યાંય કહેતા ક્યાંય કશે જ લાચારી નહીં. અયાચક, કોઈની પાસે હાથ લાંબો કરે નહીં. પાણી પીવું છે એમ નો કે અમે ચાલીને પાણી આવે તો પીએ. ઉત્તમ પુરુષનું લક્ષણ છે એ કોઈની પાસે હાથ લાંબો ન કરે, પોતાને લાચાર ન દેખાડે. પ્રભુ ઉત્તમોત્તમ છે ને, એટલે પુરુષોત્તમ. પુરુષનો અર્થ જ ઉત્તમ છે. તાપસની ઝૂંપડીમાં રહેવા ગયા, માંગી નથી રહેવા ગયા. પેલા એ કહ્યું કે રહેજો એટલે રહેવા ગયા છે. જે દાડે એ ઝૂંપડી માટે જરાક ટપકો આપ્યો, લે તારી ઝૂંપડી આ રવાના. આન ગણીને ત્યાં શેઠે કહ્યું ને કપડાં તો મારા પહેરવા છે અને વખાણ બાબા અમારી રાહ જ જોઈ. આન ગણી ઉભા થઈ ગયા, ચોરપટો કરી હોપી દીધો કે લે આ તારો ચોરપટો તારો ચોરપટે મારે જ છે. તો તું જેનો દાપુ વસૂલ કરવા માંગતો હોય તો અહમ ના કહેવાય. અહમનું લક્ષણ છે એ પહેલા નક્કી કરો, પછી આપણે નક્કી કરીએ અહમ કહેવાય કે ના કહેવાય. આવા મહાન રાજકુમારને આવી ઘાસની ઝૂંપડી આપી તો એમાં રહેવા રાજી થઈ ગયા, એને અહંકારી કહી શકશું? આનંદગંજમાં વાત પછી પાછું ત્યાં ખેંચી ગયા. સંદર્ભમાં હું બોલ્યો ના, એ અહમ ના કહેવાય, ખુમારી કહેવાય કે હું ભગવાનના રોટલા કહું છું, તારા રોટલા નથી ખાતો. મને જે મળે છે મારા પ્રભુના પ્રભાવ પડે છે, તારા જેવા વાણિયાનો પ્રભાવ નથી મળતો. હું કહું છું શ્રાવકોને કે તમે એમ સમજતા હો કે તમારા કારણે અમે જીવીએ છીએ તો વાત ભૂલી જશો. હકીકત બહુ ઉલટી છે. હમણાં હું 10-12 વર્ષ પહેલા સૌરાષ્ટ્રમાં ગયો હતો. ડીસાના 2 સંઘ હતા, એટલે 2 સંઘમાં જવું પડે એમ હતું. એક તળાજાથી પાલીતાણાનો હતો અને એક અમરેલીથી ગિરનારનો હતો. પછી ગિરનાર સંઘ પતી ગયા પછી હું ને અમારા તીર્થના વિજય છે, અમે 2 જ હતા અમારા પરિવારમાંથી, બાકી બધા શિવજીમાં હતા. પછી ત્યાંથી અમે જુદા પડ્યા. મારે બધી યાત્રા કરવી હતી એટલે ઠેઠ આપણે પ્રભાસ પાટણને બધે મારે જવું. તો અમે 2 જણા ત્યાંથી નીકળી ગયા. એ બાજુના વિહારમાં છે ને 45 કિલોમીટર ઘર આવે અને દેરાસર આવે. તો અહીંથી અમે નીકળ્યા તો કેશોદ ગયા, અગતરાય ને કેશોદ વળી એ દેરાસર આવે, વંથલી અગતરાય કેશોદ. કેશોદથી ઠેઠ વેરાવળ અંદર જઈએ તો માંગરોળ ને બધા થાય, દેરાસર આવે. અમે સીધા રોડ જતા રહ્યા. રોડ જતા રહ્યા તો લગભગ 28 કિલોમીટર મારે જવાનું હતું કેશોદથી, 30 કિલોમીટર વેરાવળ, અને સાંજ સુધી પહોંચી જવું 3-4 વાગ્યા સુધીમાં. તીર્થ મને ઓળી ચાલે એટલે ત્યાં જઈને મિલ કરવાનું. સવારે નીકળ્યા ને લગભગ 13 કિલોમીટરમાં નીકળી ગયા. નૌકાશ્રીનો ટાઈમ થઈ ગયો, દર્શન કરીને નીકળ્યા હતા. એટલે આપણે તો ભાઈ ઢીલા માણસ, ટાઈમ ટુ ટાઈમ પેટ્રોલ તો જોઈએ જ. એટલે એક ભાઈ રાખેલો, થોડું ઘણું નાસ્તાનું બધું હતું, ક્યાંક વાપરશે વિચાર કરતા હતા અને જતા હતા. અમે નીકળ્યા એક જગ્યાએ, ત્યાં ખાડામાં એક બંગલા જેવું મકાન, એની બાજુમાંથી નીકળ્યા. અમે જેવા ત્યાંથી 25 ડગલા 30 ડગલા આગળ ગયા, એક માણસ દોડતો આવ્યો કે આપ પાછા પધારો, અમારે ઘરે આપને આવવાનું છે. ઓળખાણ નહીં લેવાની દેવાની. હાલો પાછો આવો. પાછો ગયો તો શું વાત છે? તો આ મકાન છે ને એ
ચારણનું છે. એમની દીકરી છે એ આઈ થઈ ગઈ છે, એટલે માં થઈ ગઈ છે અત્યારે, મતલબ આ ખોડિયારની જેમ આઈ થઈ ગઈ છે. અને ઘણા બધા ચમત્કાર બતાડે છે, પોતાના પરચા આપ્યા છે. એમાં મોટો પરચો એ છે કે પછી એની માએ વાત કરી કે એ અમારા આઈ તમને જોઈ ગયા ને, આઈ કે આ મારા સાહેબને બોલાવો પાછા, આપણે ત્યાં કંઈ પણ લીધા વિના જાય બરોબર નથી. કાઠિયાવાડનું જે છે ને અતિથિ સત્કારનું, એટલે મને નીચે ઉતાર્યો. અમે નીચે ઉતર્યા ઠેઠ, કારણ કે નીચેનો ભાગ ઠેઠ નીચે હતો. રોડ અને એના ઉપરની જે મેડી હતી એ સમાંતર હતી, ને આ મેડીમાં જ બેઠેલી, એ નીચે ના ઉતરે, એ ત્યાં જ બેઠી રહે ને ધ્યાનમાં રહે. એને અમને છતાં જોયા એટલે બોલાવી દીધા. પછી અમે નીચે ઉતર્યા, બેઠા. એનો પહેલો ચમત્કાર તો એને ત્યાં કામધેનુ ગાય, શંખેશ્વરવાળી નહીં. હા ભાઈ, તમે ચક્કરમાં પડી જાઓ. એના જેવી બિલકુલ બ્લેક, પાછળનું નહીં, પણ નિયમિત 1 થી 1.5 લીટર દૂધ એ કુંવારી ગાય આપે, અને કુંવારી ગાયનું દૂધ જ આઈ પીએ. આ પેલો ચમત્કાર. કામધેનુ ગાયનું લક્ષણ છે. ના, એના માટે સ્પેશિયલ આ ચમત્કાર. ગાય તો કૃષ્ણા ગાય, આપણે તો ગાયોમાં સર્વશ્રેષ્ઠ કઈ ગાય વ્યાકરણમાં આવે છે ને, કૃષ્ણા ગવે. કૃષ્ણા ગાય છે સૌથી શ્રેષ્ઠ, આ કૃષ્ણા ગાય કહેવાય. એનું દૂધ પણ સર્વશ્રેષ્ઠ. પણ એ વિશેષતા એના ચમત્કારની કે કુંવારી ગાય રોજ 1.5 લીટર દૂધ આપે. અને એવા તો કેટલા એને પરચા આપી દીધેલા. લોકો ત્યાં બેઠા બેઠા ગૌજા બેઠા બેઠા એનું સ્મરણ કરે, એટલે ત્યાં આગળ એનું વાણે તારી દે ને ઝેર ચડ્યું તો ઉતારી દે, એવું બધું હતું. એટલે પછી હું કહું એટલે એની માં કે સાહેબ શીખ પર કેમ તમને જોયા, એટલે એને એમ જ કહ્યું કે આ મહારાજને બોલાવવાનો આપણે લાભ લેવાનો છે. સંતો તો ઘણા જતા હોય છે, પણ આજ આપની ઉપર નજર પડી, આપને ખાસ એને વિનંતી કરી છે. અને આ જે દૂધ છે ને એને કહ્યું છે કે મારું જે દૂધ છે એમાંથી જ દૂધ મહારાજને વરાવજો અને વપરાવજો, બીજું દૂધ નહીં. આ રીતે એને મને ત્યાં આગળ વપરાવ્યું. પછી એનો ટેલિફોન નંબર આપ્યો કે આપને ગમે તેને કામ પડે તો મને ફોન કરજો, હું આપને સહાય કરીશ. હવે આમાં ક્યાં વાણી આયા? મૂળ વાત અહીંયા છે, વાણિયા નહીં આવી. હા. આવું તો એ રસ્તામાં ખૂબ ચાલ્યું મારે, કારણ કે 45 કિલોમીટરમાં એક પણ વાણીનું ઘર ના આવે. વાણિયા ના હોય એવા જ ગામમાં જવાનું. નિર્દોષ પાણી પણ મળી જાય, રોટલા પણ મળી જાય, દૂધ પણ મળી જાય, ઘી પણ મળી જાય, અને મીઠાઈ મળી જાય. પેલા નામબીલનું બધું મળી જાય, અને મને મારે જે થોડું ઘણું જોઈતું હોય મળી જાય. એ રીતે અમે વિહાર કરતા કરતા, અમે કેવો વિહાર કરતા ખબર છે? એમને દર્શન કર્યા સેવા કરવાનું ફાવે નહીં, એટલે સવારે દર્શન કરી નીકળીએ, 15, 20, 30 કિલોમીટર પહોંચી જઈએ. પછી જે ગામ આવે ત્યાં, અથવા તો 20-22 કિલોમીટર ઠેરીએ, ત્યાં જે ગામ આવે એ ગામમાં ગોચરી કરીએ. કોઈ ભગતનું ઘર ગોતીને ઉતરીએ, કાઠિયાવાડ ભગતનું ઘર ગોતવાનું, ત્યાં પહોંચી જવાનું, ત્યાં ઉતરવાનું. બધી ગોચરી પાણી આપોઆપ થઈ જાય, કોઈ શ્રાવકને કેવડાવેલું નહીં, કોઈ સામે આવે નહીં, કશું લેવા દેવા નહીં. આ રીતે જ અમે જતા હતા. તો એ રીતે બધા સાંજે પાછું 10 કિલોમીટર ચાલી નાખીએ, હોઈ જઈએ, એટલે સવારે 15 કિલોમીટર દેરાસર આવી જાય. તો પાછા પડતા એ રીતે અમે માંગરોળ ગયા. માંગરોળથી નીકળ્યા એટલે એ જ રીતે બારેજા ગયા, એ 45 કિલોમીટર થાય. બારેજાથી નીકળ્યા બળેજ તીર્થથી, એટલે ત્યાંથી બરોબર 45 કિલોમીટર પોરબંદર આવે, એટલે પોરબંદર પહોંચ્યા. પોરબંદરથી નીકળ્યા એટલે 45 કિલોમીટરે ભાનવડ આવ્યું. ભાનવડથી નીકળ્યા એટલે 45 કિલોમીટરે આપણું જામ ખંભાલી આવ્યું. ખંભાલિયાથી પછી અમે પહોંચી ગયા અમારા તીર્થ, હાલાર તીર્થ. હાલાર તીર્થથી પાછા એ જ રીતે જામનગર ભેગા થયા. વજ્રસેન મારે જે વખતે આ બાજુ, અને અમે એ બાજુ નીકળેલા.
એટલે ત્યાં કોઈ મળે નહીં. અમારા કોઈ સાધુ ત્યાં નતા એ વખતે. મુનિચંદ્ર મહારાજ આગળ પાછળ રહેતા હતા. એટલે એ અમારી આગળ હતા. માછલીથી જુદા પડેલા અને અંદરના રસ્તે આયા અહીંયા જામનગર. અમે જામનગર પહોંચ્યા તો ભાઈ જામનગર ભેગા થઈ ગયા. જામનગરથી પાછા ઉપડ્યા હવે બધા સાથે રાજકોટ ગયા. શશિકાંતભાઈનો બહુ આગ્રહ હતો એટલે 3-4 દિવસ ત્યાં હોળી કરી રાજકોટમાં અને વ્યાખ્યાન આપ્યા. શશિકાંતભાઈની ઈચ્છા પૂરી થઈ ગઈ. એમનું રોજ મેણું માર મને કે હું જીવતો હોઉં ત્યાં સુધી આવું છે, હું મરી જાઉં પછી આવશો રાજકોટ. એટલે બધું ભાઈ તમે જીવતા હશો ને આવી જઈશું. એટલે જઈએ. પછી તેવા કાળ કરી ગયા હમણાં 4-5 વર્ષ પહેલા. ત્યાંથી ગયા મોરબી. ત્યાં યશો વિજયજી મળ્યા, મહાપંડિત યશો વિજયજી, દાંતી દાંતની શીખાવાળા. હા, આપણે તમે પાછા ભક્તિ યુગા જયારે સમજો તો એટલે યશો વિજયજી ત્યાં મળ્યા. મુનિચંદ્ર મહારાજ રાજકોટ રોકાણા, અમે નીકળી ગયા. 2 દિવસ મોરબી કર્યા. ત્યાંથી જે દબાઈને કે છેલ્લા 3 દિવસ હોળીના ધાંગધ્રા કર્યા. પહેલા 3 દિવસ રાજકોટ કર્યા અને છેલ્લા 3 દિવસ ધાંગધ્રા કર્યા. પછલા 3 દિવસમાં રાજકોટ ધાંગધ્રા પછી ગયા દોડીને. ધાંગધ્રામાં રોકાણા. ધાંગધ્રાથી પાછું કોઈ ઘર આપતું જ નથી રસ્તામાં. હવે અમારે વિહારનો એન્ડ. હવે એન્જિનનો ડબ્બો બદલાવાનો હતો આગળ. આ જે ડબ્બો હતો એ પાછો જવાનો હતો. એટલે અમે ત્યાંથી ઉપરિયાળા જવા નીકળ્યા અને એક ગામમાં સાંજે પહોંચ્યા. સહેજ મોડું થઈ ગયું. ખાખા ખોળા કહીને એક મંદિર મળ્યું, ત્યાં સુઈ ગયા. સવારે ઉઠ્યા 5 વાગે, વિહાર કર્યો અને અમે એક પટેલ મળ્યો. બાપજી 5 વાગે સવારે ક્યાંથી આવ્યા અત્યારે તમે? આખી રાતના હાલ્યા જ ચોક છું? ભાઈ ના ભાઈ કઈ હાલ્યા નથી, હું તો અહીં જતા રાતના ગામમાં હતા. મેં કીધું હા, તો મારે ઘેર કેમ ના આયા? તે કઈ કેવડાવ્યું નતું તારે ઘેર આવું તો આવો તારે ઘેર. અરે બાપજી ગજબ થઈ ગયો. તમને ખબર છે અમે કેમ તમને અમારા ઘરે બોલાવીએ છીએ અને લાભ લઈએ છીએ? તમને કે આખા સૌરાષ્ટ્ર તમારા જોયું હશે કે જૈનો ત્યાં જાઓ તો તમને પૂરો આદર મળે અને રહેવાનું બધી તમારી વ્યવસ્થા મળે. એ કેમ મળે છે ખબર છે? તો કે ના, અમે સમજી ગયા છીએ કે આ વાણિયા મારા બેટા એકલા તાજા મજા કેમ છે. એટલે અમે તપાસ કરતા ખબર પડી કે એમના જે ગુરુ છે ને એમના તપના પ્રભાવથી એ તાજા માજા છે. એટલે અમને એમ થયું કે એ વાણિયા જેટલા લાભ લે તમારો તો અમે કેમ ના લઈએ. એટલે બાપજી અમે તમારો લાભ લેવા માટે દોડીએ છીએ. અમને ખબર પડી કે તમારા પ્રભાવથી વાણિયા તાજા માજા છે. આ વાણિયાના પ્રભાવથી આપણે તાજા માજા નથી. આ વાત બધા અજયનો જાણે છે. હાલો. આ વાત મેં અમદાવાદી વાણીઓને સંભળાવી હતી. બધું ભૂલી જજો કે તમારા બાળ ઉપર મેં ઉભા છીએ. તમને સાધુ બાજુમાં માથું પટવે તો પોહાતું નથી. ઠલાનો વાટકો લઈને જાય તો તમને હું ગાવે છે, પણ ચાલો યાદ રાખજો બરબાદ થઈ જશો. કીધું આ દુગંશાના કારણે એવું ભયંકર પાપ બાંધો છો કે તમે લોકો મુશ્કેલી મુકાઈ જશો. કેટલાય ટ્રસ્ટીઓ દાડે રડ્યા છે. અમે ખૂબ પાપ બાંધ્યું છે મારા સાહેબ. આ રીતે મારા સાહેબની દુગંશા કરી ખૂબ બોલ્યો હતો. બધા સાધુઓ જાજુના પક્ષમાં હતા એમને સંભળાવવા માટે. સંદાસના પક્ષમાં હતા, ચૂપ થઈ ગયા. એક શબ્દ કોઈ સાધુ ના બોલી ગયા. આટલું બધું સાહેબ વિહાર ક્રમ યાદ છે આખો. 2012 વિહાર કરી અને બોમ્બે થી અમે શંખેશ્વર આવ્યા હતા ને, એના બધા ગામ મને યાદ છે આજે. બરોબર 65 વર્ષ થયા એ વાતને. વર્ષ યાદ છે.
હવે કેટલા સાધુ હતા એ બી યાદ છે. રોજ આખો વ્યાકરણ બોલી જતો, ઠેઠ મુંબઈ થી લઈ શંકર સરસ્વતીના ગામડાનું નામ બોલી જાવ. અહીંયા આયા, અહીંયા આયા, આમ આયા, આમ આયા, આ ત્યાં મળ્યા, આ ત્યાં મળ્યા. પછી પેલી બાઈ મળી કે નહીં પાછી કોણ આઈને ક્યારેક ક્યારેક ફોન કરું છું ને, આઈને ક્યારેક ક્યારેક ફોન કરું, એમ એ પૂછે કેમ મજામાં જ? રહું મજામાં છું. કોઈ ફોન કરું છું. કાર્યસિદ્ધિ કરાવી ના આપણે કઈ કામ પડે નહીં, પણ ખાલી એમ જ એને યાદ છે કે નહીં એટલા માટે પૂછું. એને યાદ છે કે હા બરોબર યાદ છે કે રોડ ઉપરથી તમને પાછા પકડીને લાવી હતી કહું મારે ઘરે લાભ લેવા માટે. એ વખતે 12 વર્ષ, 14 વર્ષની હતી. એમ મારા જ રૂપ જોયું હોય તો એમ આ 12 રૂપ એનું દૈવી હતી ને, એટલે અંદર દૈવી શક્તિઓ ને એટલે સ્ત્રીનું રૂપ અપાર્થિવ થઈ જાય. આપણે નજર ના માંડી શકીએ. એટલે કોઈ એનામાં દૈવી શક્તિ એનો પ્રવેશ ના કહેવાય, વળગાડ ના કહેવાય. વળગાડ નહીં પણ એનું અધિષ્ઠાન. એટલે જ આઈ થઈ ને, આઈ ખોડિયાર ને બધી એવું જ છે, ચારણીયાણ જ છે, પણ દૈવી શક્તિનું અધિષ્ઠાન થવાના કારણે એમણે બધા ચમત્કાર કર્યા. આ દૈવી શક્તિ બી પરમાત્મા શક્તિનો જ એક અંશ હોય છે, માત્ર દેવ નહીં. એમની યોગ્યતાના કારણે પરમાત્માની અમુક વિશિષ્ટ શક્તિઓ એનો સંચાર થઈ જાય છે. સ્વયં સંચાર. તે સાધુ લાચાર ના હોય. પુરુષોત્તમ એવા પ્રભુનો જેને મળી હોય નિશ્રા, એ ક્યાંય લાચાર ના હોય. પુરુષોત્તમાય પુરુષ સિંહાય. પ્રભુ પુરુષોમાં સિંહ જેવા છે. કોઈ પણ પર પ્રત્યેનિક એમની સામે ટકી ન શકે, કોઈ ઉપદ્રવો ટકી ના શકે. ઇતિ મારી મરતી ઉપદ્રવો બધું જ પ્રભુથી ભાગી જાય. જેમ એક સિંહની ત્રાડ પડે અને વન્ય પ્રાણીઓ બધા, વાઘ ને વરુ ને બધા ઠેકાણે થઈ જાય. ઉપસર્ગો પરિશો. પ્રભુ સિંહની જેમ પરાક્રમથી એને જીતી લે. એનાથી દબાઈ નહીં, નાસીપાસ થાય નહીં. બાહ્ય કે અભ્યંતર કોઈ પણ ઉપદ્રવ આવે પણ પ્રભુની પાસે ટકે નહીં. એ સિંહ જેવા છે. માટે સિંહ છે ને, મેં વચ્ચે કહ્યું ને 3.5 મરદ, એટલે સિંહની ઉપમા છે. પ્રભુ પૂર્ણ પુરુષ છે એટલે સિંહ જેવા છે. બધા જ પ્રાણીઓમાં સિંહ દુર્ધર્ષ છે, એમ બધા જ વાદીઓમાં પ્રભુ દુર્ધર્ષ છે. દર્શનોમાં એમના દર્શનને કોઈ તોડી શકતું નથી. એટલે પુરુષ સિંહાય. પુરુષવર પુંડરીકાય. પુંડરીક કમળ, શ્વેત કમળ, સહસ્ત્રપત્ર કમળ, જે હજારો લાખો વર્ષે ક્યારેક જ સરોવરમાં પેદા થાય. આ કમળ યોજનો સુધી એની સુગંધ જાય. અતિ સુગંધી હોય. પ્રભુ અત્યારે મને કમળ હોય. આ કાળમાં ઉત્પન્ન ન થાય એવું નથી. મળવું ન મળવું એ આપણા નસીબની વાત. ત્યાં કોઈ અગાધ દ્રહોમાં, સરોવરમાં દુનિયા બહુ મોટી છે, ત્યાં ઉત્પન્ન થાય.
મળે એવું કઈ નથી. આવડું મોટું હોય કમળ, નાનું ના હોય. માથા પર મૂક્યું હોય તો ભગવાનનું આખું માથું એ કમળ નીચે ઢંકાઈ જાય. ક્યારેક જ આ કમળ આવતું હોય છે, ક્યારેક જ આવા કમળથી કોઈ પૂજા કરતું હોય છે. એની સુગંધ સર્વશ્રેષ્ઠ હોય છે. એ પ્રભુ પણ પુરુષોત્તમ એટલે તેજસ્વી, પુરુષ સિંહ એટલે પરમ બલી, પુરુષોત્તમ પુંડરી એટલે પરમ પવિત્ર. જેમ કમળ છે ને પવિત્ર છે, કિચડમાંથી ઉપર ઉઠે છે, પાણી અને કિચડ બે થી અલગ થઈ જાય છે. એમ પ્રભુ પરમ પવિત્ર છે. સુગંધ એ એમની પરમ પવિત્રતાનું ખબર આપનાર છે, ખબર આપનાર છે. પ્રભુના શરીરની સુગંધ પણ પુંડરીક કમળ જેવી જ હોય. એટલે જાયનું ફૂલ છે ને એ કમળની એકદમ મિની આકૃતિ છે, મિની ગુણ છે એનામાં, એના જેવું. એટલે જાયના ફૂલને પ્રભુના પૂજનનો સર્વશ્રેષ્ઠ ગણ્યું છે. જાય નાનકડું હોય પણ સુગંધ ચારે બાજુ ફેલાય, એકદમ ગહેરી મીઠી સુગંધ હોય. એમ આ કમળ એની સુગંધ જોજનો સૂકી જાય. એટલે પુંડરીક કમળ જેવા છે, નિર્લેપ છે પ્રભુ. સિંહ જેવા નિર્ભીક છે, કમળ જેવા નિર્લેપ છે, અને ગંધ અસ્થિ જેવા દુર્ધર્ષ છે. સિંહની પણ ઉપમા આપી અને ગંધ અસ્થિની પણ ઉપમા આપી, કારણ કે પશુઓમાં બે શ્રેષ્ઠતમ છે. સિંહ પણ શ્રેષ્ઠતમ છે, હાથી પણ શ્રેષ્ઠતમ છે. ગંધ અસ્થિ તો સિંહને પણ ફેંકી દે સૂંઢમાં ઉપાડીને. સિંહથી ડરે નહીં, એના ગાત્ર ગળે નહીં. એની ગંધથી બાકીના બધા જે સિંહ છે, હાથી છે, એના ગાત્ર ગળી જાય. એની ગંધ જ એવી હોય. મધ ચડેલો હોય બધા હાથીઓને, અને ગંધ અસ્થિની ગંધ આવે તો બધાનું મધ ઉતરી જાય, ઢીલા પડી જાય. કાય પણ વિરાટ હોય, બળ અમાપ હોય, પ્રભુ ગંધ અસ્થિ જેવા છે. એ આવે કે બાકીના બધા દાર્શનિકો છુપાઈ જાય. એ બધાયના મધ ચડતું હોય તો એની દુર્ગંધ હોય કે સુગંધ? ગંધ અસ્થિ મેં તો એ દુર્ગંધની વાત જ નથી. એટલે સુગંધ એનાથી ડરી જાય. ચાલુ એની ગંધ એટલી તીવ્ર હોય છે કે એનાથી બધા હાથીઓનું મદ જ ઉતરી જાય. એ જ ગંધ અસ્થિની વિશેષતા છે. ચાલુ હાથીને પણ જે મધ ઉતરે, ચડે, મધ ચડતો હોય એ ઉત્તમ જ ગણાય છે. આપણે પણ મધ પણ લેવામાં આવે છે પ્રયોગમાં, પૂજાના પ્રયોગમાં. હાથીનું મધ એ પણ પ્રાપ્ત કરવામાં આવે છે, નાખવામાં આવે છે. એને ગજ મધ કહેવાય. તો શ્રેષ્ઠ ગંધ અસ્થિ જેવા પરમાત્મા છે, જેના પ્રભાવથી કોઈ પણ બીજા મત ના પુરુષો પોતાની મહત્તા કરી શકતા નથી. એમની હાજરીમાં એમનાથી દૂર જ રહે, પાસે આવે જ નહીં. આ બધી ઓળખ છે પ્રભુની. તો પુરુષોત્તમ પુરુષથી પુરુષોત્તમ પુંડરી, પુરુષ ગંધ અસ્થિ પરમાત્માને આપણો નમસ્કાર. નમો હરિયંતાણંદ, નમો સિદ્ધાનંદ, નમો હરિયાનંદ, નમો વજ્જાનંદ, નમો સમચાનંદ. એસો પંચનમુખારો સવભાવ પણ આત્મ મંગલાનંદ સપેસી
પરમમ હવૈ મંગલમ.